જે હાથમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ છૂપતા હતા તે જ હાથમાં આજે તમંચો જોવા મળ્યો। સુરતનો નેશનલ શૂટિંગ વોલીબોલ પ્લેયર વિકાસ અશોક ભાર્ગવ તમંચા સાથે ઝડપાતા રમતગમત જગતમાં સનસનાટી મચી ગઈ છે। ચોકબજાર પોલીસે ફૂલવાડી ભરીમાતા રોડ પરથી તેને દબોચી લીધો છે, જેને કારણે તેના મેડલ્સ અને ગુનાહિત ભૂતકાળની ચર્ચા શરૂ થઈ ગઈ છે। 30 વર્ષીય વિકાસ ભાર્ગવ રહેવાસી અક્ષત અપાર્ટમેન્ટ વેડ રોડ નાની ઉંમરથી શૂટિંગ અને વોલીબોલનો ઉત્કૃષ્ટ ખેલાડી રહ્યો છે। અંડર 14થી આ રમત સાથે જોડાયેલો વિકાસ 5 વર્ષ વખત નેશનલ લેવલ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે। તેણે ખેલ મહાકુંભ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં 5 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીતીને સુરતનું અને ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે। 5 દિવસ પહેલા જ તે જાલંધરમાં ક્રિકેટ રમીને પરત ફર્યો હતો। આટલી શાનદાર રમતગમત કારકિર્દી ધરાવતો ખેલાડી હથિયાર સાથે પકડાયો તે બાબત સૌ માટે આઘાતજનક છે। પોલીસને મળેલી બાતમીને આધારે ફૂલવાડી ભરીમાતા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી। બાતમી મુજબ એક શખ્સ તમંચો લઈને પસાર થવાનો છે। પોલીસે વિકાસને દબોચી લીધો અને તેની ઝડપી લેતા હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો। પૂછપરછમાં પોલીસે જણાવ્યું કે આ તમંચો તેને વેડ રોડ આનંદ પાર્કમાં રહેતા અને તેના માથાભારે મિત્ર ઋત્વિક ઉર્ફે સોનિયો પ્રકાશ જોગીએ સાચવવા માટે આપ્યો હતો। જો કે આ ખુલાસા બાદ તેના ગુનાહિત ભૂતકાળને અવગણી શકાય નહીં। વિકાસ ભાર્ગવ વર્ષ 2022માં પણ હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના ગુનામાં મદદગારી કરવા બદલ ઝડપાઈ ચૂક્યો છે। તે મુખ્યત્વે અનાજ દળવાની ઘંટી ચલાવે છે।